ગુડ મોર્નિંગ. મસ્ત અત્યાર સુધી તડકે જ બેઠી હતી. મને એમ કે કાલે હવે કંઈક ચા પાણી પી લઉં. સવારનો તડકો એટલો મસ્ત સારું હોય ને ભલે લાગતું હોય તો બે હાય ખરું. વિટામિન કેટલી જાતના મળે કઈ કઈ જરાય ખબર નથી. હું કહેતી ને પાછા કાલે તમે તડકે બેહીને પછી એમ કે હું તો કાળા પડી ગયા, અમે તો કાળા પડી ગયા તડકે બેહીને. એવું ન હોય. તો મસ્ત ફુદીનો, એકદમ ફુદીનાની ચટણી અને મોઈતો. ફુદીના હાટું થઈને તો પાણી કેટલી બધી એમ લોભ કરું છું, બધે જાળવા માટે લોભ કરું છું, બધે જાળવા માટે લોભ. પાણીનો, તેલનો નહીં, પાણીનો. તેમ તમને તેલ સંભળાણું? હમણાં તેલ જ મગજમાં ઘૂમે છે, એટલે તેલ જ સંભળાય છે બધાને. પાણીનો લોભ કરું છું. મને તો પાણીનો લોભ કરવો પડે, કેમ કે મારા ઝાડવા બિચારા પાણી મારા બોરમાં છે નહીં, એટલે ઝાડવા બિચારા તર્યા રહી જાય, એટલે પાણીનો લોભ કરું છું. તમને એક વસ્તુ બતાવું આજે. મારા સ્પેસ બહુ ઓછી છે એટલે વિડીયો બનાવતા નથી. આ છે ઝીલડું. આને ઝીલડું કહેવાય. આના હાવેણા બને મસ્ત. અમે નાના હતા ને ત્યારે મારી મા આના હાવેણા બનાવે. પછી વાહિંદું આનાથી જ વારવાનું. અને ગાયરવાળા ઘર હતા પહેલાં તો ગાયરવાળા ઘરમાં પણ આ હાવેણો હાલતો. ગાયરવાળા ઘર એટલે જે થાપ કરીને બનાવતા અને સાણથી લીપતા, લેપણ કરીને. તો આ ઝીલડું છે. એટલે મેં કેવા માટે રાખ્યું કે જૂની યાદી પણ જરૂર. હું આ બાજુ કરી નાખું કેમેરો. જે જૂની યાદી છે, જૂની વસ્તુ છે, એવી બધી મને જો મળી જાય, મને ખબર પડે કે આ ઈ જ છે, તો એને હું ઉપાડું ને એને ઉગવા દઉં. એક નાનું એવું હતું, એમાંથી તો આવડું મોટું થઈ ગયું. મને તો કેટલા બધા હાવેણા થાય. મારા હાવેણાનો ખર્ચ નહીં, કંઈ લેવો નહીં પડે. પણ ગાયરવાળું ઘરે મારે જોઈએ. પછી તો આ ઓલામાં ન હાલે, લાદીમાં. ગાયરવાળા ઘરમાં હાલે. એટલે એવું છે ભાઈ, શું કરીએ. મસ્ત તો ચા પીસ. કોફી પી લીધી છે, ચા પીસ. સ્પેશિયલ ઝીલડું. ઝીલના ફૂલ કેટલા મસ્ત થાય. જોજો તમને ફૂલે બતાવીને જોશે ને, ફૂલડાઈ હોય છે. એવું છે. ચકલા બોલે છે, વાતું કરે છે. તડકો બહુ છે કે હવે જલ્દી વરસાદ થઈ જાય તો ન્યાલ થાય. એટલે સવારના 10-15 મિનિટ, 8 થી 9, 10 વાગ્યા સુધીમાં તડકો લેવો જરૂર છે. વિટામિન ડીનું કહે છે કે વિટામિન ડી આપણને મળતું હોય છે તડકામાંથી. ગોળી નથી ખાવાની જરૂર. જો તમને પોસિબલ હોય તો તડકે બેહાય ઘડીક વાર, બાકી તો ગોળી ખાવી પડે. કેટલા મસ્ત બોલે પંખી આખી. અને મારે આજ પાણી આવ્યું હતું તો રાત્રે જ કપડાં ધોઈ નાખ્યા મેં. રાતે 10 વાગે કપડાં ધોયા. બોલો, બધે કપડાં ધોઈને નાખી દીધા. પોછાળો આ બાજુ નાખી દીધા. એટલે પાણી છે ને ક્યારેક સરસ આવે પાણી. એવું નહીં કે નહીં આવતું, કોઈ રાવ નથી પાણી, નળના પાણી. તો ક્યારેક જઈએ તો અહીંયા આવે ને તો પૂરું થઈ જાય, ખતમ. અહીંયાથી પહોંચે તો એટલે મને હવે હું ચા પીશ. અને ચા નહીં પણ મજા લઈશ. બકરીના દૂધના ચા હમણાં પીશ. જો મારા પથારા પડ્યા સામને આમ બધે. સુવાનો એમ છે, રૂમ છે, પણ મારે સુવાની જગ્યા છે ને બધી સગવડ છે. એવું નથી. ઓલી બાજુ પલંગ છે, ઓલા ઘરમાં છે, આ ઘરમાં છે, પણ મારો ખાટલો મસ્ત. આમાં ગાડલું તો હવે નાખ્યું છે, હમણાં તબિયત સારી નથી એટલે.
બાકી ગાડલું હું નથી નાખતી. મને એમ થાય કે એમને એમ ખાટલામાં વાણમાં રૂપારા હોય એક્યુપંચર થાય અને શરીર સારું રહે. ઓલું અકળ નકળ આમ અકળાઈ જાય. પણ ડૉક્ટર શું કહે ખબર, કમરમાં કે દુખતું હોય ને ત્યારે એમ કહે કે હેઠા હોજો હાવ સપાટ જગ્યામાં. પણ એની વાત સાચી હશે કદાચ, તો મને નાની અંદર આવે તો હું આમ ગઈ આમ આવી નહીં, આમ ગઈ અને આમ આવી. ચા મૂકું છું.